હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ। હું તમારો બધાનો મિત્ર રાવત રાનાણી। મારું ગામ છે દહીંથરા, તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી છે। મારા ડેરી ફાર્મનું નામ જય ઠાકર ડેરી ફાર્મ છે। હું એક રત્ન કલાકાર છું, પણ આજે રજા છે તો મેં કીધું ચાલો ગાયું સરાવવા જઈએ। તો અમે આવ્યા છીએ ગાયું સરાવવા। તો એમાં હું મારી ગાયનું ઓળખાણ તમને આપું। મારી ગાયની જે હમણાં ટૂંક જ સમયમાં બછડાને જન્મ દેવાની છે। આ છે મારી પોપટી ગા। એનું નામ પોપટી એટલા માટે રાખેલ છે કારણ કે એના કાનમાં પોપટા છે। તમે જોઈ શકો છો એમ એના બે કાનમાં આ રીતે પોપટા છે અને ટૂંક જ સમયમાં બછડાને જન્મ દેવાની છે। અને એ અમારા મોરલા બુલથી ક્રોસ થયેલ છે। અને આ અમારી મોરલો બુલ અમારે હમણાં 3-4 મહિના પહેલાં દેવલોક પામી ગયેલ છે। એને મગજમાં કેન્સર થયેલું હતું અને આ અમારે એને છેલ્લી 4 ગાયો એનાથી ક્રોસ થયેલ છે। એમાં પહેલી જ ગાય હમણાં વિયાઈ એમ છે, 4-5 દિવસમાં જ વિયાઈ જશે। અને અમને બહુ જ ઈચ્છા છે, દિલી ખ્વાહિશ છે કે આને વાસળી જ આવે, કારણ કે 4 ગાય જ એનાથી ક્રોસ થયેલ છે છેલ્લી, એમાં પહેલી વિયાઈ એમ છે। તો અમને તો એવી ઈચ્છા છે કે 4 વાસળી આવે, પણ પ્રભુ ઈચ્છા બલવાન, અને અમારા ભાગમાં નહોતો એટલા માટે દેવલોક પામી ગયો। એમ અમારી પાસે 4-5 વાસળી મોરલા બુલની છે। આની જ વાસળી છે આગલા વેતરની, જે ખૂબ જ સરસ છે અને એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું। આ છે એના આગલા વેતરની વાસળી। આ મોરલા બુલનું રિઝલ્ટ છે, પણ હમણાં થોડીક બીમાર પડી ગયેલી એટલા માટે થોડીક મોડી પડી ગઈ છે। આ એના આગલા વેતરની વાછડી છે અને આ પોપટીની જ વાછડી છે અને મોરલા બુલથી ક્રોસ થયેલી હતી। અને આલખેર પણ મોરલા બુલથી જ ક્રોસ થયેલ છે અને ટૂંક સમયમાં જ વિયાવાની છે। અને આલખેર પણ વાછડી આવે તો બહુ સારું। તો શોર્ટ વિડીયો તમે ઘણાએ અપલોડ કર્યા છે યુટ્યુબ પર, પણ આ પહેલી વાર લોંગ વિડીયો અપલોડ કરી રહ્યો છું। તો તમે બધાય પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયાને લાઈક કરજો। તો આ જ્યારે આ પોપટી વિયાય એનો વિડીયો પાછો અપલોડ કરીશ કે શું રિઝલ્ટ આવી એ તમને બતાવીશ। જય ઠાકર, જય દ્વારકાધીશ। પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયાને લાઈક કરો।